નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે આંગણવાડી સૌંદર્યકરણ અને નવીનીકરણ ઝુંબેશ વિશે. 1468 જેટલી આંગણવાડીમાં સૌંદર્યકરણ અને 116 જેટલા કેન્દ્રોમાં નવીનીકરણનું ઝુંબેશ જોવા મળી રહ્યું છે. વિગતવાર માહિતી શું છે? તો ખેડા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોને સુદૃઢ બનાવવા નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત કાયાકલ્પ યોજવામાં આવી રહ્યો છે. ફક્ત ખેડા જિલ્લામાં જ નહીં, પરંતુ ગુજરાત રાજ્યની મોટાભાગની આંગણવાડીઓમાં હવે આંગણવાડી કેન્દ્રોને સુદૃઢ બનાવવા અને નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશે હાથ ધરવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય હેતુ રાજ્યમાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુંદર, સુરક્ષિત બનાવવા, રંગરોગાન, માળખાકીય સુવિધાઓનું સુદૃઢીકરણ, નાનું મોટું સમારકામ કરવાનું છે. જે માટે આંગણવાડી કેન્દ્રોને જર્જરિત થતા અટકાવવાના હેતુસર વાર્ષિક મરામત, જાળવણી તથા રિનોવેશન માટે ગ્રાન્ટની રાજ્ય સ્તરેથી જિલ્લા સ્તરે જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય સરકારી ગ્રાન્ટ, સીબીટી અને લોકભાગીદારી થકી નવીનીકરણ હાથ ધરવામાં આવશે. ખેડા જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લાના 1468 આંગણવાડીમાં સ્વચ્છતા અને સૌંદર્યીકરણ તથા 116 આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની ઝુંબેશની કામગીરી આઈસીડીએસ શાખા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. 25 આંગણવાડી કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, તેમજ 7 આંગણવાડી કેન્દ્રોને CSR ફંડમાં સ્માર્ટ આંગણવાડીમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે. અન્ય આંગણવાડીના મોટા સમારકામમાં આંગણવાડીની માળખાકીય સુવિધામાં જરૂરિયાત મુજબ સ્લેબ રિપેરિંગ, ભોયતળિયું, કલરકામ, ભીંતચિત્રો વગેરે અને વાર્ષિક મરામતની ગ્રાન્ટમાંથી નાના સમારકામો, કલરકામ, ભીંતચિત્રો, પાણી, શૌચાલય સુવિધા વગેરે નાના સમારકામો, બારીબારણા રિપેરિંગ, ભોયતળિયું વગેરેની કામગીરી ચાલી રહી છે. ટૂંકમાં 1468 જેટલી આંગણવાડીમાં સૌંદર્યકરણ અને 116 જેટલા કેન્દ્રોમાં નવીનીકરણ ઝુંબેશ જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.